મિત્રો આજે આપણા વારસાની સિરીઝની અંદર આપણે જોશું 1100 વર્ષ જૂની ગુજરાતની એવી ધરોહર જે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાતો સોલંકી વંશ અને એનું મુખ્ય મથક એટલે પાટણ અને પાટણની અંદર આવેલા 12 દરવાજા અને 13મી બારી હતી. અત્યારે કેટલાક દરવાજા પડી ગયા છે, કેટલાક દરવાજા હયાત છે અને કેટલાક દરવાજા આપણે બચ્યા છે. એ દરવાજા આજે આજના વિડીયોની અંદર આપણે જોશું અને એ દરવાજાના નામ સાથે ઉલ્લેખ કરશું અને એ દરવાજાનું નામ કેવી રીતે પડ્યું છે એ પણ આજના વિડીયોની અંદર આપણે જોશું. તો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો, બહુ મજા આવશે. આપણી આ વારસાની સિરીઝને તમે દરેક વિડીયોને વધાવ્યા છે, એવી રીતના આ વિડીયોને પણ બહુ જાજો પ્રેમ આપી અને વધાવજો મિત્રો. તો મિત્રો હવે આપણે આવ્યા હતા પાટણના અઘારા દરવાજા. જે આ અઘારા દરવાજાનો કોટ છે, કિલ્લો, અને આ એનો ભવ્ય ગેટ છે. ઉપર પેલું બનાવેલું, અહીંયા સૈનિકો બેસી અને પાટણની રક્ષા કરતા. ને આ આખો પાટણ ફરતેના કોટ છે ને એની અંદર પાટણ હતો. આ સાઈડ બંને સાઈડ સૈનિકોને ઉભો રહેવા માટે બનાવેલું હતું. અહીંયા ગેટ હતો, પેલું જે લાકડું છે એ ગેટનો હતો અહીંયા, પણ તૂટી ગયો છે ગેટ. જો બંને બાજુ એક જેવું બનાવેલું છે, આ બંને બાજુ સૈનિકો બેસી અને નજર રાખતા. તો મિત્રો આ બંને બાજુ બુર્જ બનાવેલા છે, એક બુર્જ આ અને એક આ બાજુ બુર્જ. બુર્જની અંદર બારીઓ હતી, એ બારીઓમાંથી સૈનિકો કિલ્લાની અને નગરની રક્ષા કરતા. જો મિત્રો આ અઘારા ગેટનો દરવાજો તૂટી ગયો, તે એને અહીંયા કને મૂકી દેવામાં આવ્યો છે, જે હજારો વર્ષ જૂનો ગેટ. તો મિત્રો આપણે આ પેલો અઘારા દરવાજો જોયો અને એની આ દિવાલ છે અહીંયા કનથી, અહીંથી ચડાય છે અને આ ઉપર ઊંધી જવાય છે, શેક ઊંધી, અને અહીંયાથી ચડવાનું છે. અને આપણને આ મિત્ર અહીં કને લઈને આવ્યા હતા. અહીંયાથી મિત્રએ મને કીધું કે તમારે આ દરવાજા ઉપર ચડવું હોય તો અહીંયાથી ચડાય છે. અને ઉપર સરસ મજાની રૂમ છે, સિદ્ધરાજ જયસિંહ વખતનું જ છે આ બધું. અને એ રૂમ પણ હજી એવી ને એવી જ કન્ડિશન, એવી આમ કોઈ ચડે ખરી અંદર બધા એવું છે એમ ને. અને બહુ સરસ છે. આપણે હવે ટ્રાય મારીએ, અહીંથી થોડું રિસ્કી જેવું કામકાજ છે પણ તો ચડીએ. તો આપણે આ દરવાજાના ઉપર ચડ્યા અને ઉપર જુઓ, દરવાજો ખાલી કહેવાનો દરવાજો નથી મિત્રો. આ જો એ વખતનું કામકાજ હજી એવું ને એવું છે. આ દરવાજાની ઉપર ચડીને પાછું જવાય છે ને ઉપર પણ ધાબુ છે હે ને. જો મિત્રો આ એ વખતની રૂમ છે. આ એ વખતનું લાકડાનું કામકાજ છે. જો કાસ્ટ કલા પણ બહુ સરસ મજાની, એ વખતની 1000 વર્ષ પહેલાનું છે આ બધું કાસ્ટ કલા. કોતરણી, કાસ્ટ કલા. અને આ આખો રૂમ છે. આ રૂમમાંથી બેઠા બેઠા અહીંકનથી પાટણ શહેર આ બાજુ પાટણ શહેર હતું, આ બાજુ બેઠા બેઠા સૈનિકો આ બાજુ પાટણ શહેરની નજર રાખતા અને આ બાજુ પણ નજર રાખતા. અને આની ઉપર આ શહેરની બહારનો ભાગ છે, એ બાજુ પણ નજર રાખતા. અને અહીંયા કને પણ એવું ને એવું જ છે. હજી ઉપર જવાની છે, અહીંયાથી જવાય છે. અને આપણે હવે અઘારા દરવાજાની શેક ઉપર આવી ગયા છીએ. અહીંયાથી આપણે બહારથી બુર્જ જોયો હતો, આ અંદરથી તમે બુર્જ જોઈ શકો છો. એવી રીતના બારીઓ મૂકેલી છે, અહીંયાથી સૈનિકો નજર રાખતા આખા નગરની. અને આ દરવાજો એ ટાઈપનો બનાવેલો છે કે જ્યારે પાણી બીજું આ દરવાજામાં ભરાતું એવું થતું તો અહીંથી પાણી પણ નીકળી જતું. આપણે આ મિત્રને પૂછ્યું, મિત્ર આ તમારા પાટણ શહેરની અંદર આટલો વારસો આમ 1100 વર્ષથી 1100 વર્ષથી હચવાઈ રહ્યો, તમને આમ કેવું ફીલ, ખુશી જેવી લાગે કે આ પાટણ શહેર એટલે આપણું હેરિટેજ?
ગર્વ થાય કે અમારા શહેરની અંદર આવું બધું છે. આજે પણ લોકો નોંધ લેશે આ શહેરની. હેરિટેજ સિટી કહેવાય. અને આ જો આ પાટણ ફરતેનો કોટ છે. તમે જો આમાં નથી ચૂનાનો યુઝ થયેલો કશું, એકલી માટીથી જ આ આખું માટીને સિમેન્ટથી ચણતર છે. તો કેટલું મજબૂત છે. 1100 વર્ષ જૂનું ચણતર હજી એમને એમ જ છે. કેવી જગ્યા હતી? એક નંબર હતી. પણ એ દરવાજો મેં સાચવી રાખીએ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા ફાટીપાળ દરવાજા, જે આ પાટણનો દરવાજો છે. ફાટીપાળ દરવાજો એવું કહેવાય છે કે જ્યારે સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું અને પાળ ફાટી અને પછી આ દરવાજો તૂટી ગયો હતો, એટલે આને ફાટીપાળ દરવાજો કહેવાય છે. અને દરેક દરવાજે આવી રીતના બુર્જ બનાવેલા છે અને આવી રીતના દેવના સ્થાપત્ય પણ બનાવેલા છે. જે આ દરવાજો પણ તૂટી ગયો છે, પણ આ થોડા જે આ બનાવેલું છે એ બચ્યું છે ખાલી, જે આ ગોખલા કહેવાય. અને ઉપર પણ માળ બનાવેલો છે અને આની અંદર પણ જવાય એવું છે. અમુક દરવાજામાં નથી હોતું અને આમાં શેર જાય એવું છે. આમાં સૈનિકોને રહેવાનું ને એવું બધું. આ બંને બાજુ સેમ બનાવેલો છે એવું. અને આ દરવાજો 2 માળનો દરવાજો છે. આ અંદરનો વ્યૂ છે. આપણે અઘરા દરવાજાની જેમ ઉપર જતા એવી રીતના આ દરવાજાની અંદર ઉપર જવાય એવું નથી, કારણ કે બંને સાઈડ સીડીઓ અને પડી ગયું છે. આ બાજુ થોડું થોડું જવાય એવું છે, જર્જરિત હાલતમાં છે, પણ રિસ્કી કામકાજ છે એટલે આપણે જવાય એવું નથી. તો આપણે મિત્રો અત્યારે આવી ગયા હતા લાલ દરવાજા, જે લાલ દરવાજા પાટણમાં આવેલા છે. જો આ લાલ દરવાજાનો દરવાજો તૂટી ગયો છે, નીચે પડ્યો છે અત્યારે. અને અહીંયા પણ ગોખલા બનાવેલા છે. જો દરેક દરવાજાની અલગ અલગ ઓળખ, દરેક દરવાજાનો અલગ અલગ ઇતિહાસ છે અને દરેક દરવાજાની અલગ અલગ નામ છે. સૌથી નાનો દરવાજો છે, સૌથી મોટો દરવાજો પણ છે. લાલ દરવાજા પાટણ. તો આ છે દરવાજો, લાલ દરવાજા. અને લાલ દરવાજાની સીડી છે. અહીંયાથી લાલ દરવાજામાં ઉપર જવરાય છે. જો અહીંયા કને આ બુર્જ છે બનાવેલો, જે આ ગોખલું છે, અહીંયાથી જવાય છે. આ જો બહુ મોટું છે આ તો. અને અહીંથી દરવાજા ઉપર ફાઇનલ જવાશે, જ્યાં બારીઓ બનાવેલી છે આવી. અને આ દરવાજો મૂકેલો છે. આપણો વારસો મિત્રો, જે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. તો મિત્રો આ છે કંસાળા દરવાજો, જેને અનાવાડા દરવાજો પણ કહેવાય છે. પણ અત્યારે દરવાજો નથી, ખાલી આ જગ્યા જ છે. અહીં કને અનાવાડા દરવાજો કહેવાતો હતો પહેલા, પણ જ્યારે કર્ણદેવ વાઘેલા અહીંયા કને અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી ત્યારે કર્ણદેવ વાઘેલા એમની પત્નીને લઈ, એમની રાણીને લઈ અને અહીંથી ભાગ્યા. એટલે કર્ણ ભાગ્યો પહેલા કહેતા હતા, અને પછી ધીમે ધીમે અપભ્રંશ થઈ અને કંસાળા થઈ ગયું, અને અત્યારે સાવ કંસારા દરવાજા થઈ ગયો છે. તો આપણે આ દરવાજો, હવે આપણે જઈએ આગળના દરવાજે. તો મિત્રો આ દિવાલ છે એ મોતીસા દરવાજાની દિવાલ છે. મોતીસા દરવાજો પણ આગળ આપણે જોયું કંસાળા દરવાજાની જેમ તૂટી ગયો, પડી ગયો છે. એની જગ્યાએ રસ્તો બનાવી દેવામાં આવેલો છે. એ ચોકડી હું તમને બતાવું, જે મોતીસા દરવાજો છે એ ચોકડી આ એની દિવાલ છે અંદરથી. તો એ આ ચોકડી પડે એ મિત્રો મોતીસા દરવાજાની છે. જે બમ્પ મૂકેલ જો એ દરવાજો હતો, પણ અડધો ટુકડો આપણે પેલી બાજુ જોયો, અને આ બીજી દિવાલ આર્યા છે આ મોતીસા દરવાજાની દિવાલ. તો મિત્રો આ પણ મીરા દરવાજો છે, જે તોડી નાખવામાં આવ્યો અને તૂટી ગયો, એટલે અહીંયા કને પછી ફરીથી રસ્તો બનાવી દેવામાં આવ્યો. આ પણ મીરા દરવાજો હતો. ખાન સરોવર દરવાજા.
તો આ છે મિત્રો પાટણના મધ્યમાં આવેલા 3 દરવાજા, જેને 3 દરવાજા તરીકે ઓળખવામાં આવે છે, અને ઉપર આવેલું છે શેઠ કિલાચંદ ટાવર. તો અત્યારે મિત્રો આપણે આવ્યા હતા પાટણના છેડિયા દરવાજા જોડે, જે પાટણના 12 દરવાજા અને 13મી બારી છે, એમાંથી આપણે આ છેડિયા દરવાજા જોડે આવ્યા હતા. છેડિયા દરવાજાનો ફરીથી નવું સમારકામ કરવામાં આવ્યું છે, અને પણ જે અંદર જે લકડાનો ગેટ છે એનો જૂનો જ છે. પાટણ શહેરનો છેલ્લો દરવાજો બગવાડા દરવાજો, જે તિરુપતિ માર્કેટની બાજુમાં ફુવારા કહેવાય ત્યાં આવેલો છે. અહીંયા કને સિદ્ધરાજ જયસિંહનું સ્ટેચ્યુ બનાવેલું છે, અને આ છેલ્લો દરવાજો પાટણનો આપણે બગવાડા દરવાજો.